જય માતાજી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ અને બધાને જય માતાજી, જય રામાપીર. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે. માતાજીનું સોંગ રેકોર્ડિંગ કરવાનું છે અને નાહી ધોઈને બધું કામ પતી ગયું છે. હવે રસોઈ બનાવવાની તૈયારી છે. તો રસોઈ બનાવીશું, જમીશું. આખો દિવસ પછી બપોર પછી આપણા સ્ટુડિયોમાં જવાનું છે. આજે રવિવાર છે, હિમાંશુને પણ રજા છે, એના પપ્પાને પણ રજા છે. તો ચાલો જોતા રહેજો અમારો બ્લોગ આગળ. તો આપણે જઈ રહ્યા છીએ હવે, તૈયાર થઈને બહાર નીકળી ગયા. જોઈ શકો છો ગાડી આપણી તૈયાર થાય છે. જો મસ્ત મસ્ત એવા જાસૂદનો છોડ, મસ્ત જાસૂદનું ફૂલ. તો ચાલો આપણે બેસી જઈએ હવે. તો આપણે બેસી ગયા છીએ ગાડીમાં અને આપણે જઈએ છીએ સ્ટુડિયોમાં. તો શું કહેશો એસકે? અમે જઈ રહ્યા છે જય શ્રી અંબે રેકોર્ડિંગ સ્ટુડિયો ગાંધીનગર, રમેશભાઈ પ્રજાપતિને ત્યાં અમારું નવું માતાજીનું સોંગ આવી રહ્યું છે, જેના શબ્દો છે માના મળ્યા આશીર્વાદ. એ લખ્યું છે મનહરભાઈ દેલવાડિયા અને રેકોર્ડિંગ છે રમેશભાઈ પ્રજાપતિ ને મ્યુઝિક ભરશે ભાઈ સંજયભાઈ વાવોલ. તો અમે જઈ રહ્યા છે. તો રેકોર્ડિંગ સમય ફરી મળીશું. જય માતાજી. હિમાંશુ, જય માતાજી. તો ચાલો આવો, આ બ્લોગ તમે આગળ પણ જોતા રહેજો, અમને બધું જોવા મળશે. તો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર. સ્ટુડિયોની સામે ઊભા છે ને ત્યાં પ્રકાશભાઈ. જય અંબે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અમારા પારુલબેન, સૂર્યાભાઈ રાવત ને એમનો છોકરો જે પોતે વિડીયો ઉતારી રહ્યો છે, બરોબર એ મળી ગયા છે અને આ વિલોગ બહુ મસ્ત બની ગયો છે આજે, બરોબર. હવે અમારા કિશનભાઈ શું કહે છે, તો જુઓ બધા શેર કરો, સપોર્ટ કરો. આમ તો પ્રકાશભાઈ ફોન ઉપાડ્યો હતો નવા વર્ષના રામ રામ માટે, પણ આજે એવા ચિંતાના ભેગા થઈ ગયા છે, એ કદાચ ધ્યાન નહીં રહ્યું હોય, બરોબર. તો અમે આજે હેપી ન્યુ યર કરી લીધા છે અને નવા વર્ષના રામ રામ કર્યા છે. બહુ આનંદ થયો એમને મળી. હવે 15 દિવસ પછી મળ્યા. તો એ ગીત થઈ જાય હવે. પારુલબેન પેલા તમે. એ લીલા પીળા તારને જાફર કે, લીલા પીળા તારને જાફર કે. રામાપીરનું મંદિર જોઈને મને રામાપીર યાદ આવે એટલે પેલું એ ગાયું, લીલુડાને જે આવજો રે મારા રણુજાના રામદેવ. અને ભાઈ રામાપીરનું મંદિર છે અને અમારા રમણજી ઠાકોર એમને પણ રામાપીરને બહુ માને છે. રામાપીરને યાદ કરીને ગાવે ત્યારે, હે રણુજા વાળો મારા કલેજાની કોડ, રામદેવ પીર મારા કાળજાની કોડ, લીલીધા જાયું માથે બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. જય રામાપીર. જય બાબારી, જય રામાપીર. આગળ બ્લોગ ને જોતા રહેજો, હા સપોર્ટ કરજો, સપોર્ટ કરતા રહેજો. આપણે આવી ગયા છીએ સ્ટુડિયોમાં અને ફાઇનલ આપણું સોંગ પણ રેકોર્ડિંગ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધા બેઠા છે. તો ચલો બધાની મુલાકાત કરાવો. આ છે અમારા રાવત સમાજનું ઘરેણું લેખક મનહરભાઈ દેલવાડિયા, જેમનો સ્વભાવ બહુ સરસ છે અને આજે એમની મુલાકાત થઈ. એમની ચેનલ માટે અમે માતાજીનું બહુ મસ્ત સોંગ ભાવ પ્રગટ કર્યો છે અને લખેલું છે દાદાએ. તો દાદા કંઈક કહેશો, બે શબ્દ? પારુલબેનની ખૂબ ખૂબ પ્રગતિ થાય અને માતાજીના આશીર્વાદ મળે એ આપણી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર તમારો દાદા. ચલો આ બેઠા અમારા મ્યુઝિકના ડાયરેક્ટર. બોલો તમે કંઈ કહેશો સંજયભાઈ? એની બધા બહુ બધું સપોર્ટ કરજો. ચાલો આવા સંજયભાઈ ખૂબ ખૂબ સરસ રેકોર્ડિંગ કર્યું છે અને એમને પણ ઘણું સારું આપણને આયોજન આપ્યું અને એ પ્રમાણે આપણે સોંગ ગાયા અને ખૂબ સરસ બનાવ્યું છે, જે આપણે કમિંગ સૂન છે, શોર્ટ ટાઈમની અંદર આવશે. એટલે યુટ્યુબમાં સર્ચ કરજો મનહરભાઈ દેલવાડિયા ચેનલની અંદર. જય માતાજી. તું કાંઈ કહીશ? તાર લાઈક શેર ફોલો કરો
સબસ્ક્રાઈબ હા, તો આ દાદાની ચેનલને ખૂબ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારું સોંગ એમની ચેનલમાં આવે છે, મનહરભાઈ દેલવાડિયામાં ચેનલનું નામ છે. તો તમે બધા જોતા રહેજો અને ખૂબ સપોર્ટ કરજો. સોંગ આવશે ટૂંક જ સમયમાં. તો ચલો આગળ પણ મળશું.